નેશનલ સ્પોર્ટ્સ ડે એ આપણા રાષ્ટ્રીય રમતના હીરો મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે 29 ઓગસ્ટથી આપણે ઉજવણી ચાલુ કરી હતી. આજે રવિવાર છે. રવિવારે સમગ્ર જિલ્લાના દરેક અલગ શહેરોમાં સન્ડે વિથ સાયકલ એ અંતર્ગત નાગરિકો દ્વારા સાયકલ રેલીમાં ભાગ લેવામાં આવી રહ્યો છે. અત્યારે જિલ્લા કક્ષાની સાયકલ રેલી અમે અત્યારે જ પૂર્ણ કરી છે. આ રેલીમાં આશરે 1200 થી 1500 નાગરિકો, બાળકો, અધિકારી, પદાધિકારી વગેરે ભાગ લીધો હતો. અમારી સાથે માન્ય ધારાસભ્ય શ્રી તાલાલા ભગવાનભાઈ બારડ, જિલ્લાના અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર સંજયભાઈ પરમાર, અન્ય પદાધિકારીશ્રીઓ તમામ આ સાયક્લોથોન જે છે સાયકલ રેલી એ 5 કિલોમીટર જેટલી અંદાજે પૂરી કરી હતી. અને બધા જ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને બધા પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ પોતે દરરોજ 1 કલાક મેદાન ઉપર એટલે કે રમતગમત અથવા તો શારીરિક એક્ટિવિટીમાં પોતાના જીવનક્રમમાં એક દિનચર્યાનો ભાગ બનાવશે અને આથી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે છે એને ખૂબ જ ફળ મળશે. ફિટ ઇન્ડિયા અને આ સૂત્ર આપ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને ગુજરાતમાં હતા ત્યારે એમને આ શરૂઆત કરી છે. અને આજે સમગ્ર દેશની અંદર એક ઘર સુધી આ વાત એમની પહોંચાડી છે. અને એમના માધ્યમ દ્વારા આજે વેરાવળ મુકામે જિલ્લા કક્ષાની જે સાયકલ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું, ઓછામાં 5 કિલોમીટર સુધીનો આ સાયકલ રેલીની અંદર વયવૃદ્ધથી લઈ અને યુવાનો અને બાળકો સુધી તમામ લોકો જોડાયેલા હતા. માન્ય કલેક્ટર સાહેબ, અમારા પ્રમુખશ્રી અને બાકીની સમગ્ર અધિકારીગણ બધા લોકો આની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને એમની સાથે 5 કિલોમીટરનો આ સાયકલ રેલીનો રન પણ બધાએ પૂર્ણ કરેલો છે. એટલે આવનારી પેઢીને એક પ્રેરણા મળે અને એનો ઉત્સાહ મળે, એમના જીવનની અંદર એ પ્રેરણા ઉતારે અને આવનારા સમયમાં ફિટ રહેવું જરૂરી છે. શારીરિક તંદુરસ્તી તમારામાં નહીં હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમે હોય, શારીરિક તંદુરસ્તી નહીં હોય તો તમે કોઈ કાર્ય તમે કરી શકવાના નથી. શારીરિક તંદુરસ્તી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે સાર્થક કરવાના આજે અમારા ગીર સોમનાથ જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સાર્થક કરવાના પ્રયત્નો કર્યા છે. તેના ભાગ લીધા છે. નમસ્તે, મારું નામ વાળા કવિ છે. આજે આપણે 29માં સ્પોર્ટ્સ ડે નિમિત્તે ધ્યાનચંદના યાદમાં ગીર સોમનાથ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા 3 દિવસનો અહીંયા આપણા ગીર સોમનાથમાં પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. તો અલગ અલગ એવી 8 રમતનો સમાવેશ કરવામાં આવેલો હતો. અને આજે છેલ્લા દિવસે સાયકલ યાત્રાનો સમાવેશ કરવામાં આવેલો છે અને મોટી સંખ્યામાં 1000 વ્યક્તિઓએ ભાગ લઈ અને ગીર સોમનાથનો